સો ફ્રેન્ડ્સ, હું બનાવું છું અત્યારે પાપડ વડીનું શાક. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વડી શેકી લઈશું. સો ઓઇલ ગરમ કરવા મૂકી દીધું છે. ઓઇલ ગરમ થાય. સો ફ્રેન્ડ્સ, ગરમ ઓઇલમાં વડીને આપણે આમાં શેકી લઈશું. બ્રાઉન થાય ત્યાં સુધી આને થવા દેવાનું. સો ફ્રેન્ડ્સ, મસ્ત બ્રાઉન વડી થઈ ગઈ છે અને હવે આપણે કાઢી લઈશું બાઉલમાં. વડીને આપણે બાઉલમાં કાઢી લીધી છે અલગ. આવી ક્રિસ્પી વડી છે ને, તે એમને પણ બહુ જ મજા આવે ખાવાની, બહુ જ નાઈસ. હવે આપણે જેમાં વડી શેકીને એમાં જ આપણે ગરમ ઓઇલ સહિત થોડુંક એડ કરીને ફરીથી એમાં વઘાર કરી દઈશું. રાઈ, જીરું અને થોડી હિંગ એડ કરીશું. ગ્રીન ચીલી, થોડુંક ગાર્લિક નાખ્યું છે એમાં. જે ગાર્લિક ખાતું હોય ગાર્લિક એડ કરી શકે, જે ના ખાતું ના કરે. સમ પીપલ આમાં ઓનિયન બી નાખે છે. મને ઓનિયન નથી ગમતી આમાં. મેં આ પાપડ લઈ લીધા છે, એના નાના નાના ટુકડા કરી લીધા છે. ગાર્લિક થઈ જાય પછી એને નાખી દેવાનું, એમાં એડ કરી દેવાનું. નાવ પાપડ મસ્ત શેકાઈ ગયા છે અંદર. હવે આપણે આમાં એડ કરીશું વડી. આમાં વડી એડ થઈ ગઈ છે. આમાં આપણે પાણી એડ કરીશું. આમાં પાણી થોડુંક વધારે એડ કરવું પડશે, બિકોઝ વડી છે ને એ આમાં બહુ જ પાણી પી જશે, એટલા માટે. તો નાવ બધા આમાં મસાલા કરવાના. ઓકે, આમાં હળદર, મીઠું, ધાણા જીરું અને લાલ મરચું પાવડર એડ થઈ ગયું છે. અને થોડુંક લીટર બીટ ગરમ મસાલો પછી એને મસ્ત કરવા દેવાનું. સો યમી પાપડ વડીનું શાક રેડી. 5 મિનિટમાં આ શાક રેડી થઈ જાય છે ફ્રેન્ડ્સ. તો મારા હસબન્ડને અને મારા સસરાને ફેવરિટ છે. સૌ બધું થશે બહુ જ મસ્ત. તો ફ્રેન્ડ, મસ્ત પાપડ વડીનું શાક રેડી થઈ ગયું છે. લાઈક જોરદાર. હવે ગરમા ગરમ ખાવાની બહુ જ મજા આવે. વાવ.